પાસે ધૂંધે એમાં જીવાત પડી એની અંદર કોરો ખાધેલો છે ત્યાં હાલમાં નાના રૂવાપરીમાં કહેવાય છે મંદિર છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને કેમ છો બધા? બધા મજામાં જ હશો. તો જો મારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે અમે અમારા ગામડે ઉમરાળા જઈએ છીએ. તો અહીંયા અમારે ચોકટના ઢાળે ધુંધળીમલ નાથનું મંદિર છે. તો હાલો તમને બધાને ધુંધળીમલ નાથના દર્શન કરાવું. પ્રાચીન છે જે ગુરુ નવનાથ સિદ્ધ 84 52 દ્વારા 64 જોડણી આજે નવે નાથોમાંથી બધી વસ્તુ એમાંથી આ એક નાથ સંપ્રદાય જે આને કહેવામાં આવે ઓઘડનાથ. હા, અને આની ભક્તિ એવી હતી તપસ્યા કે 1428 વર્ષ સુધી અહીં તપસ્યા કરેલી છે. હવે એમાં એનો એક શિષ્ય હતો સિદ્ધનાથ. હવે સિદ્ધનાથ અહીંયા વેસવાય ખાવા પીવા માટે અને સંસ્થા હકવા માટે કે અન્નક્ષેત્ર હકવા માટે કેવી રીતે કરવું, બાપુ તો તપસ્યામાં હતા. પછી સિદ્ધનાથ વલ્લભીપુરની અંદર ભિક્ષા લેવા જાય છે. તો ભિક્ષા કોઈ આપતું નથી. પછી એમના ફરતા એક લુવારની કોઈઢે આવીને બેઠા અને આદેશ કર્યા, સીતારામ બોલ્યા. પછી લુવાર ભગતે પૂછ્યું કે ભાઈ આ છે શું, કઈ રીતે આ બધું ઓલી છે? કે ભાઈ અહીંયા કોઈ કાંઈ દે નહીં, કે ભિક્ષા કે એવું અહીંયા એવું ચલણ નથી. તમે ગમે તે વસ્તુ આપો તો એની હાટોહાટ બીજી વસ્તુ મળે. માનો કે ઘઉં આપો તો બીજું કોઈ વસ્તુ મળે, એટલે હાટોહાટ મળશે. તમે શું લાવો એમ? લુવાર ભગતે એમ કીધું કે ભાઈ તમે લાવી શકો. કે અમે શું લાવી શકીએ? કે ત્યાંથી લાકડા લેતા આવો. લાકડા અહીંયા હું લઈ લઈશ. એમ લાકડાના ભારા લેતા એમાં એક જ્ઞાની કુંભારની દીકરી રૂપલ નામની એ એનો ભેટો થઈ ગયો. એટલે એ ભક્તિવાન હતી એટલે બાપુને ગુરુ માન્યા અને એને હારવાર સેવા કરી બાપુની. 2 જણા થઈને લાકડાનો ભારો લઈને વેસી પાછા સીધું સામાન લઈને અહીંયા આવી ગયા. એવી રીતે 14 વર્ષ કાઢ્યા. એટલે એ પહેલી સમાધિ 14 વર્ષની બાપુની જે પૂરી થઈ, સ્નાન કરવા ગયા. એમાં જે સિદ્ધનાથને માથામાં લાકડું વાગ્યું અને એ પાકેલું, એમાં જીવાત પડી. એટલે પાણીમાં ધોતા હતા, એમાં બાપુને આશીર્વાદ લેવા ગયા, આદેશ કરવા ગયા. હાથે મૂક્યો આમ માથે, ત્યાં હાથ આખો ઓલો બગડ્યો. એટલે બાપુનો મગજ હારવી હોય ગયો. એટલે સિદ્ધનાથ કળી ગયા કે બાપુ ઊંધું કાંઈક કરશે. ક્રોધિત તો હતા એવી ખબર હોય, એટલે કાંઈક કરશે. પછી એ ત્યાંથી ધોળાધોળ રૂપલને કહેવા દોડ્યા, તું આજે હાલતી થઈ જા. ભગા એટલું ભાગવા મળ્યું. એ ભાગતા વડવા આવે છે. વડવાની અંદર કોરો ખાધેલો છે ત્યાં હાલમાં નાના રૂવાપરીમાં કહેવાય છે વડવા. અને ત્યાંથી પછી પાછા હાલતા થઈ ગયા એટલે દરિયો આવી જાય છે અને ત્યાં હમાઈ જાય છે. ત્યાં અત્યારે હાલ રૂવાપરીમાં મંદિર છે. એટલે આ ઇતિહાસ તમને કહો. અહીંયા સુધી આપણે જે છે એ પૂરું કર્યું. અને પછી અહીંથી જે કાંઈ થયું દટન સુપટન જે કહે છે, એ બાપુ ક્રોધિત થયા અને અહીંયા આવીને ખપ્પરમાં હાથમાં લઈ અને સીધું જ બોલ્યા કે પાટણ છું ડટન છું પટન, માયા છું મીટી. એટલે જેટલા પાટણ હતા એ બધા થઈ ગયા નાશ. હા, એટલે અત્યારે હાલ તમે જુઓ ને તો જો પહેલાના પાટણ છે ત્યાં ધુંધળીનાથનું કાંઈક ને કાંઈક છે. અહીંથી તમે ચોટીલા આગળ ધાંધલ પર જાઓ તોય ન્યાય છે, ઢાંક જાઓ ત્યાં છે, પાલનપુર બાજુ જાઓ ત્યાં છે, પછી આ ધંધુકા આગળ એક ગામ છે ત્યાં છે. આ બધે ધુંધળીનાથના થાપા છે. પછી અહીંથી ત્યાં વહી ગયા કચ્છમાં, ત્યાં ધીણોધર ડુંગર, ત્યાં ધોરમનાથજી કહે છે કચ્છની અંદર ધોરમનાથ. એ આનું પ્રાશ્ચિત કરવા માટે એને ઊંધા માથે સોપારી ઉપર તપસ્યા કરી. ત્યાંની કહાની એ ટાઈપ છે. એટલે આવી બધી કહાની બહુ લાંબી છે. આ બધી ગુરુ ભક્તિની છે. બધા ગુરુ ભક્તિ વિના કશું નથી. હાલ જો અહીંયા કઈ નહોતું, ખાલી ઓટલો હતો. હવે ત્રિલોકનાથ બાપુ હારે હું ભણતો આવેલો હારે, અને બાવળ હેઠે મેં આ ઓટલો સાફ કરી અને બાપુ હારે બેઠા અને બાપુ બધી વાત કરે ને મેં સાંભળી. ચોથું ભણતો ત્યાંથી મારા મગજમાં હતું કે અહીંયા જતી દીધી કાંઈ કરું. પણ આજ સુધીમાં એટલું બધું કર્યું, હજી કોઈ દિવસ આના નામનો આપણે ખરડો નથી કરેલો. ના, કોઈ દિવસ લાંબો હાથ નહીં, માગવાની વાત નહીં. સામું આવે એ લેવાનું, બાકી નહીં. આ બધું રસાવતો જાય, કોઈ દિવસ નહીં. સરસ. હવે આપણો નિધાર પણ
સત્ય સનાતન. સત્ય સનાતન. જય ધૂંધળીમાં. ઉમરાળામાં છે પટેવામાં આવે. ક્યારને દે ક્યારને નાખો જો થાળી રહી ને એમાં મસ્ત મોટી જગ્યા છે. આ જે ડુંગર કહેવાય આપણે ધૂંધળીમલ નાથનો ડુંગર. આ ડુંગર કહેવાય આ જે જગ્યા છે એની ટોપ જગ્યા છે. હા પવિત્ર જગ્યા કહેવાય. બહુ મસ્ત વાતાવરણ તો આમ એમ થઈ જાય કે નહીં. અને આ તો ઓલા શું કે નવ નાચ બાપુ ઇતિહાસ કીધો કે હું કેવો ઇતિહાસ કીધો એટલે હું થયું હોય તો હું કરવાથી એટલે કે ચામડીના કોઈ પણ રોગ હોય ઝાઝર થઈ હોય મસ ઓછો હોય એમ અલગ અલગ બધા માનતા રાખે છે. મસ ઓછો હોય તો મીઠું માને એટલે ઝાઝર હોય તો લાડવા માને ગાંઠ થઈ હોય તો લાડવા માને હોય તો લાડવા માને મીઠું બહુ માને છે. મીઠું તો અહીંયા બહુ કમ હોય ઢગલા હા. બધા મીઠું માને એટલે બહુ માનતા હોય કરે. ચામડીના બધા રોગને માનતા કરે ચામડીના રોગ મટી જાય. ઝાડવા લીલો બાપુએ મસ્ત કહાની કીધી તેનો આભાર અમારા વિડીયોમાં થયા. અને જો આ બધી જગ્યાઓ ઠંડી સુવિધાઓ છે અને અહીંયા માનતાઓ બહુ આવે. આ ડુંગર છે. ઝાડવા તો કેવો મસ્ત લીલા સોમ ઝાડવાના ડુંગર કેટલા મસ્ત આમ નવ પસંદ કે અહીંયા વિડીયો ઉતારવો ને અહીંયા મન થઈ જાય તો એટલું મસ્ત લોકો અને હાલો ચાર બાજુ બાપને બધી દેખાડું. આ બાજુ બાપ બાજુથી આવે છે રોડ અને જો આ છે ધૂંધળીમલ નાથનું મંદિર. આ છે સમાડી બાજુનો ચોકડી પડે ત્યાંથી સમાડી જવાય અને આ બાજુ ચોકઠ હોય. આ રીતનો રોડ છે. મારા આખા બ્લોગમાં રહ્યા કન્ટિન્યુ મારો બ્લોગ જોયો તો બધાનો આભાર. થેન્ક યુ. અને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. થેન્ક યુ.